નમસ્કાર દોસ્તો, સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનોનો એક ખૂબ જ અગત્યનો અને મજેદાર ટોપિક સમજવાના છીએ. આપણે કાર્બનિક સંયોજનોના એક ખાસ પરિવાર વિશે વાત કરીશું, જેને કહેવાય છે સમાનધર્મી શ્રેણી. તો ચાલો આની દુનિયામાં ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ કાર્બનના તો લાખો સંયોજનો છે. આટલા બધા સંયોજનોને કોઈ કેવી રીતે યાદ રાખી શકે? એમનો અભ્યાસ કરવો તો કેટલો અઘરો હશે. પણ શું આની પાછળ કોઈ રહસ્ય છે? કોઈ એવી પેટર્ન જેનાથી આ બધું એકદમ સરળ બની જાય? તો જવાબ છે હા, અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આ રહસ્યને ઉકેલવા માટે આપણે થોડીવાર માટે કેમિકલ ડિટેક્ટિવ બની જઈએ. શું કહો છો? આપણે સૌથી સરળ કાર્બનિક પરિવાર એટલે કે આલ્કેનથી શરૂઆત કરીશું અને એમાં છુપાયેલી પેટર્ન્સ શોધવાની કોશિશ કરીશું. તો આપણી તપાસનો પહેલો પુરાવો આ છે મીથેન. સૂત્ર છે CH4. આ આલ્કેન પરિવારનો સૌથી પહેલો, સૌથી નાનો અને સૌથી સરળ સભ્ય છે, બરાબર? ઓકે, હવે આવે છે એના પછીનો પરિવારનો બીજો સભ્ય. આ છે ઇથેન, જેનું સૂત્ર છે C2H6. દેખીતી રીતે જ આ મીથેન કરતાં થોડો મોટો છે. હવે અહીંયા જ ખરી મજા છે. જરા ધ્યાનથી જુઓ. આપણે મીથેન અને ઇથેનને બાજુ-બાજુમાં મૂકીએ છીએ. એકમાં 1 કાર્બન, બીજામાં 2. એકમાં 4 હાઇડ્રોજન, બીજામાં 6. કંઈ દેખાયું? આ બંનેના સૂત્રમાં કોઈ ચોક્કસ તફાવત નજરે પડે છે? એકદમ સાચું. આ બંને વચ્ચે બરાબર 1 કાર્બન અને 2 હાઇડ્રોજનનો તફાવત છે. એટલે કે CH2 ગ્રુપનો. બસ આ જ છે એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ, એ પારિવારિક રહસ્ય જેની આપણે શોધમાં હતા. પણ હવે એક મોટો સવાલ. શું આ CH2 વાળી પેટર્ન ખાલી આલ્કીન પરિવારમાં જ જોવા મળે છે કે પછી આ એક યુનિવર્સલ નિયમ છે? આને કન્ફર્મ કરવા માટે ચલો એક બીજા પરિવારની પણ તપાસ કરી લઈએ. તો હવે આપણે જોઈએ આલ્કોહોલ પરિવારને. આ પરિવારની ખાસિયત એ છે કે એના બધા સભ્યોમાં એક કોમન ગ્રુપ હોય છે, OH. અહીં આપણે પહેલા 3 સભ્યોને જોઈએ: મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ. અને જુઓ તો ખરા, આ તો અદ્ભુત છે. મિથેનોલ અને ઇથેનોલ વચ્ચેનો તફાવત જુઓ કે પછી ઇથેનોલ અને પ્રોપેનોલ વચ્ચેનો. અહીં પણ દરેક સ્ટેપમાં બરાબર CH2નો જ તફાવત છે. એનો મતલબ કે આપણી થિયરી એકદમ પરફેક્ટ છે. સારું, તો હવે આપણે આ પેટર્ન તો શોધી કાઢી. હવે સમય છે એને એનું ઓફિશિયલ વૈજ્ઞાનિક નામ આપવાનો. આને કહેવાય છે સમાનધર્મી શ્રેણી. એટલે કે કાર્બનિક સંયોજનોની એવી સિરીઝ કે જેમાં બધા સભ્યોમાં એક જ જેવું ક્રિયાશીલ સમૂહ હોય અને કોઈ પણ 2 લાઇનમાં આવતા સભ્યો વચ્ચે હંમેશા CH2નો જ ફેર હોય. હવે આ વ્યાખ્યા એકદમ સહેલી લાગે છે ને, ખરું ને? કારણ કે આપણે એને જાતે શોધી કાઢી છે. તો આ એક જ પરિવારના સભ્ય હોવાનો મતલબ શું? આનાથી સંયોજનોના ગુણધર્મો પર શું અસર પડતી હશે? ચાલો જોઈએ એના નિયમો. તો જુઓ, આ પરિવારના 2 મુખ્ય નિયમો છે. પહેલો, એમના રાસાયણિક ગુણધર્મો એટલે કે એમની કેમિકલ રિએક્શન કરવાની રીત લગભગ સરખી જ હોય છે. કેમ? કારણ કે એ બધું નક્કી કરે છે ક્રિયાશીલ સમૂહ, અને એ તો બધામાં કોમન છે. પણ બીજો નિયમ એ છે કે એમના ભૌતિક ગુણધર્મો, જેમ કે ગલનબિંદુ કે ઉત્કલન બિંદુ, એ ધીમે ધીમે અને એક ચોક્કસ પેટર્નમાં બદલાય છે, કારણ કે અણુનું વજન વધતું જાય છે. અને આ વાતને સમજવા માટે આ ટેબલ જુઓ, એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અહીં આલ્કોહોલ પરિવારના ઉત્કલન બિંદુ આપેલા છે. જેમ જેમ આપણે મિથેનોલથી પ્રોપેનોલ તરફ નીચે જઈએ છીએ, તેમ તેમ આણ્વીય દળ વધે છે. અને એની સાથે જ જુઓ, ઉત્કલન બિંદુ પણ એક નિયમિત રીતે વધતું જાય છે. આને જ કહેવાય ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધ ફેરફાર. તો આ વધારો કેમ થાય છે? કારણ કે દરેક સ્ટેપ પર એક CH2 ગ્રુપ ઉમેરાય છે, અને એનાથી અણુના વજનમાં એટલે કે આણ્વીય દળમાં બરાબર 14 યુનો વધારો થાય છે. કેવી રીતે? કાર્બનનો પરમાણુ ભાર 12 અને 2 હાઇડ્રોજનનું 2, ટોટલ થયો 14. આ જ દળનો વધારો ભૌતિક ગુણધર્મોને બદલે છે. ચાલો, હવે આપણે આ વાતને પાક્કી કરી લઈએ કે આ નિયમ કેટલો વ્યાપક છે. શું આ ખાલી આલ્કેન અને આલ્કોહોલ માટે જ છે? ના, બિલકુલ નહીં. આ સમાનધર્મી શ્રેણીનો જાદુઈ નિયમ આલ્કીન હોય, આલ્ડિહાઇડ હોય કે પછી કાર્બોક્સિલિક એસિડ હોય, કાર્બનિક રસાયણના બીજા અસંખ્ય પરિવારોમાં પણ એટલી જ સરસ રીતે લાગુ પડે છે.
આ જ તો આ કોન્સેપ્ટની ખરી સુંદરતા છે. તો આ બધી ચર્ચાના અંતે સવાલ એ થાય કે આ બધું જાણવું કેમ જરૂરી છે? આ કોન્સેપ્ટ આપણને શું કામ આવે છે? ચાલો ફટાફટ આના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. તો ખાસ યાદ રાખવા જેવી 3 વાતો. પહેલું, સમાનધર્મી શ્રેણી એટલે એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોનો પરિવાર. બીજું, પરિવારનો દરેક આગલો સભ્ય CH2 ગ્રુપથી અલગ પડે છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આ સ્ટ્રક્ચર આપણને લાખો સંયોજનોના જંગલમાં ખોવાઈ જતા બચાવે છે. એનાથી આપણે એમના ગુણધર્મોની આગાહી કરી શકીએ છીએ અને એમને વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ. તો હવે તમારા માટે એક છેલ્લો વિચાર. આ પેટર્ન જાણ્યા પછી શું કોઈપણ સમાનધર્મી શ્રેણીના ચોથા કે પાંચમા સભ્યના ભૌતિક ગુણધર્મો કેવા હશે એનું અનુમાન લગાવી શકાય? જરા વિચારજો. આ જ તો આ કોન્સેપ્ટની અસલી તાકાત છે, અનુમાન લગાવવાની શક્તિ. આ વિષયને સમજવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને આ સમજૂતીમાં મજા આવી હશે. જો હા, તો આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી જ મળીશું.